નર્મદા જિલ્લામાં હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, બીપીના 22,246 દર્દીઓ અને 10,563 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરના 22,246 દર્દીઓ અને ડાયાબિટીસના 10,563 દર્દીઓ નોંધાતા તેને નાથવા સારવાર અર્થે આવતીકાલ 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ 2025 સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે હોવાનું આજ રોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક મોઢકે ખાસ માહિતી આપી હતી કે જેમાં આવતીકાલ 20મી ફેબ્રુઆરી 2025થી આગામી 31મી માર્ચ 2025 સુધી ચાલનારા મેગા અભિયાન અંતર્ગત 30 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. NPNCD પ્રોગ્રામ હેઠળ આયોજિત આ વિશેષ ઝુંબેશમાં આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ કરશે. નાગરિકો પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પણ તપાસ કરાવી શકશે. ત્યારે આ અભિયાનની વિશેષતા એ છે કે શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક નિદાન અને દવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આશા વર્કર અને આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવનારી તમામ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર 30 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર બીપી અને ડાયાબિટીસની તપાસ કરાવવી આવશ્યક છે. આ સેવા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે કે જેનો મહત્તમ લાભ લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કયું અભિયાન કાલથી ચાલુ કરવામાં આવે છે અને એનું કારણ શું છે? 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા NCD સ્ક્રીનિંગ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ, બીપીના દર્દીઓની નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે. આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઇફસ્ટાઇલ રોગો જે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે. એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું, એના ઉપર નોંધણી, એના માટેની આ મેગા ડ્રાઈવ છે. આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે, બીપી, ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું, એની વહેલાસર ખબર પડે ને વહેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય, શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે, હૃદય, કિડની વગેરે અંગો છે, એને નુકસાન થતું અટકે, આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે. ઉપરાંત જે પંગુતા આવી જાય છે, આપણે ડિસેબલ થઈ જઈએ છીએ અને જીવનભર પથારીવશ થઈ જાય છે, એ થતું અટકે. એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે. તો એમાં આપણે સૌ સહભાગી થઈ. નર્મદા જિલ્લામાં બીપી અને ડાયાબિટીસના કુલ કેટલા આંકડા? હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે 3.5 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છીએ અને એમાંથી 12,000 જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર, અને અંદાજે 21,000 જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કહે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણનોંધાયેલા હોઈ શકે અને અંદાજે 71,000 જેટલા દર્દીઓ છે એ હાઇપરટેન્શનના હોવાની સંભાવના છે અને અંદાજે 20,000 જેટલા દર્દીઓ છે એ ડાયાબિટીસના હોવાની સંભાવના છે. તો સૌ આગળ આવે અને પાર્ટિસિપેટ કરે અને આ પોર્ટલ ઉપર નોંધાય, સ્ક્રીનિંગ થાય, વહેલાસર એમની સારવાર અને નિદાન થાય અને એમના જીવનની ગુણવત્તા સુધરે. છેલ્લો પ્રશ્ન કે આ બીપી અને ડાયાબિટીસ કેર કરવા માટે આરોગ્ય વિભાગે શું ઝુંબેશ, શું કાર્યવાહી કરશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ સ્ક્રીનિંગની પદ્ધતિ છે. સ્ક્રીનિંગ કર્યા પછી જે એમને શંકાસ્પદ ડાયાબિટીસ અને બીપી હશે એને મેડિકલ ઓફિસર ચેક કરશે. પછી જિલ્લાના ફિઝિશિયન છે જનરલ હોસ્પિટલના, એ ચેક કરશે. જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે, એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે. સરકારશ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની જે નિયત દવાઓ છે
એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે. સાહેબ, વાત કરીએ તો તમે આંકડાકીય તો વાત કરી, એમાં 5 તાલુકામાંથી કયો તાલુકો મોખરે છે? મોટાભાગે સમગ્ર જિલ્લામાં આનું પ્રમાણ સરખું જ જણાયેલું છે. કોઈ તાલુકામાં વધારે ઓછું હોય એવું નથી જાણવા મળ્યું. આવતીકાલથી કેટલી ટીમો કામે લાગશે? અમારા જે આરોગ્ય કર્મચારીઓ છે, અંદાજે 600 કર્મચારીઓ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર છે, જેમાં આશાબેન, મલ્ટીપર્પઝ વર્કર, ભાઈબેન, ANM અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી અને આ કર્મચારીઓ, અધિકારીઓ સહિત ઝુંબેશમાં ભાગ લેશે. આનાથી કયા એની તરફ જઈ શકાય છે કે મૃત્યુ થાય કેવું? આ કાર્યક્રમમાં ભાગીદારી લેવાથી સ્વસ્થ નાગરિકો બને અને એમનું જીવન ધોરણ સુધરે અને એમના ખિસ્સામાં જે બીમારી માટે ખર્ચ કરવો પડે છે, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, એ ઘટે અને એ રિસોર્સિસ છે એ અન્ય ડેવલપમેન્ટ માટે લોકો યુઝ કરી શકે. એ એટલે આર્થિક રીતે પણ ફાયદો છે, સામાજિક રીતે પણ ફાયદો છે અને શારીરિક રીતે પણ ફાયદો છે. જે દર્દીઓ છે એમને ઓનલાઈન રજીસ્ટર કરાવવાનું છે, પહેલા રજીસ્ટર કરાવવાનું છે કે પછી રજીસ્ટર કરાવવાનું, શું છે? દર્દીને ઓનલાઈન રજીસ્ટ્રેશન તો અમારા પોર્ટલમાં ઓલરેડી નાગરિકોનું કરવામાં આવશે અને એમાંથી કોઈ દર્દી તરીકે નોંધાશે તો એને નોંધવામાં આવશે. અને આ જે નોંધણી છે, માહિતી છે, એ આરોગ્ય વિભાગ કોઈ પણ થર્ડ પાર્ટીને આપતું નથી. એ સંપૂર્ણ ગુપ્ત રહે છે. માત્ર નોંધણી અરજદાર વ્યક્તિ, નાગરિક અને વિભાગ વચ્ચેની જ આ વાત રહે છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.